મિત્રો, મસ્ત મજાનો શેરડીનો રસ પીધા પછી આપણે ક્યારે એ વિચારીએ છીએ કે આટલા બધા કૂચા નીકળ્યા, એનું શું કરીશું? પણ આ વિચાર આવ્યો MS યુનિવર્સિટીના કેમિસ્ટ્રી વિભાગના સંશોધકો અને PhDના વિદ્યાર્થીને. શેરડીના જે વેસ્ટ કૂચા છે, જેને બગાસ કહેવાય છે, એનો ઉપયોગ કરીને અમે એના ફર્ધર વેલ્યુએબલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરી શકાય એ માટેનો એક નવો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેના અંતર્ગત અમે જે વેસ્ટ બગાસ એટલે કે શેરડીના કૂચા જે સ્ટોર થઈ રહ્યા છે એનો ઉપયોગ અને એમાં ફર્ધર ઉદ્દીપકનો ઉપયોગ કરીને એને અધર વેલ્યુએબલ પ્રોડક્ટ્સમાં કન્વર્ટ કરી રહ્યા છે. સંશોધન નવું છે એ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે જે પણ અમને પ્રોડક્ટ મળે છે, અમે જે સુગરકેન બગાસ વાપરીને, અમારું ઉદ્દીપક વાપરીને જે પણ અમે રિએક્શન્સ કરીને જે પણ પ્રોડક્ટ અમે મળે છે, દેટ ઇઝ એનું નામ છે ફુરફુરાલ. આ ફુરફુરાલ લાઈક ઇથેનોલ જે આપણે બ્લેન્ડિંગ માટે પેટ્રોલમાં યુઝ કરીએ છીએ એ પ્રમાણે આ પણ યુઝ કરી શકાય છે. આ પ્રયોગ માટે MS યુનિવર્સિટીના પ્રોફેસર અંજલિબેન અને ટીમને ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત ગવર્મેન્ટ તરફથી ₹20 લાખની ગ્રાન્ટ ફળવાઈ છે. 1 ટન શેરડીમાંથી આશરે 200 થી 300 કિલો કૂચા મળે છે. આ કૂચામાં રહેલ 50% સેલ્યુલોઝ, 25% હેમિસોલ્યુલોઝ અને 25% લિગ્નિન મહત્વના છે, જેની સાથે કેટેલિસ્ટ કામ કરે છે. જાણીએ આ પ્રક્રિયા. તો તેની માટે સૌપ્રથમ શેરડીના કૂચાને સૂકવવામાં આવે છે, ત્યારબાદ તેને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરવામાં આવે છે અને એના પછી તેને પાણીથી વોશ કરવામાં આવે છે. અંતે જે સૂકા કૂચા મળે છે તેના પર રાસાયણિક પ્રક્રિયા કરીને બાયોફ્યુલ બનાવવામાં આવે છે.